નમસ્કાર, આઈ એમ ઓફિસર એકેડમીમાં આપ સૌનું હું કેવલ ઠક્કર સ્વાગત કરું છું. આપની સમક્ષ ભૂગોળ વિષય લઈને આવ્યો છું અને આપ સૌને ભૂગોળ વિશેની જે પણ એક્ઝામ ઓરિએન્ટેડ માહિતી છે એ આપણે જોવાના છે. તો આજના લેક્ચરના મુદ્દા કયા રહેશે? સૌથી પહેલાં અભ્યાસક્રમનું વિશ્લેષણ અને ત્યારબાદ ભારતની ભૂગોળની પૃષ્ઠભૂમિ જોવાની છે. હવે અભ્યાસક્રમનું વિશ્લેષણ શા માટે એટલું અગત્યનું બની જાય છે? કારણ જનરલ ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામનો જો આપણે સિલેબસ જોઈએ તો એમાં કોઈ સ્પષ્ટતા નથી કરેલી હોતી, જે અન્ય એક્ઝામોમાં આપણને સ્પષ્ટતા થોડીક મળે છે. જેમ કે જે પણ આપણા એક્ઝામના વિષયો છે, જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજ્ય વ્યવસ્થા છે, બંધારણ છે, સિમ્પલી આ એક એક શબ્દોમાં આપણને ક્લાસ 3નું સિલેબસ રજૂ કરી દેવામાં આવતું હોય છે. અને અમુક વખતે ખાલી જનરલ નોલેજ આ એક જ શબ્દ લખાયેલું હોય છે, બટ જનરલ નોલેજ અથવા તો જે તે વિષયનો શબ્દ લખેલું છે એની ડેપ્થ કેટલી ઊંડાઈ સુધી કયા ટોપિક આપણને વાંચવાના છે એ આપણને ખ્યાલ હોતું નથી. અને ઘણીવાર એના કારણે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ કે કયું સબ્જેક્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અથવા તો કયા સબ્જેક્ટમાં કેટલી ડેપ્થ જરૂરી છે. બરોબર. એટલે સૌથી પહેલાં આપણે જે સમજવાનું છે એ અભ્યાસક્રમનું વિશ્લેષણ, અને એના કારણે આપણને થોડી સ્પષ્ટતા મળશે કે એક્ઝામ માટે કયા મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે. અને દરેક સબ્જેક્ટમાં અમુક ટોપિક્સ એવા હોય જ કે જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોય, અને આખો સબ્જેક્ટ ઘણીવાર ઇમ્પોર્ટન્ટ હોતું નથી. એટલે સૌથી પહેલાં આપણે જોવાના છીએ અભ્યાસક્રમનું વિશ્લેષણ, અને ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરશું ભારતની ભૂગોળની પૃષ્ઠભૂમિથી. જે ભારતની ભૂગોળ આપણે શરૂ કરીએ કે એક્ઝામ માટે જે મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે, તો અમુક સામાન્ય માહિતી, અમુક ફેક્ચ્યુઅલ ડેટા આપણા ધ્યાનમાં હોવા જ જોઈએ, જે એક્ઝામ પર્સપેક્ટિવથી બહુ જ અગત્યના બની જતા હોય. એટલે અભ્યાસક્રમ સમજ્યા બાદ આપણે સમજીશું ભારતની ભૂગોળનું બેકગ્રાઉન્ડ. હવે અભ્યાસક્રમ જોઈને તમને થોડીક નવાઈ લાગશે, કેમ કે અહીંયા તમને ક્યાંક જીપીએસસીની સુપર ક્લાસ 3નું એક્ઝામનો સિલેબસ દેખાય છે. તો એ પહેલા શા માટે અહીંયા સુપર ક્લાસ 3નું સિલેબસ? કેમ કે ક્લાસ 3 જ્યારે આપણે શબ્દ બોલીએ તો ક્લાસ 3માં સુપર ક્લાસ 3ની એક્ઝામ આવે છે, અને ગ્રેડ પેના આધારે અલગ અલગ એક્ઝામોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. પણ બધા માટેનું લેવલ પણ અલગ હોય છે અને બધા માટેના ટોપિક પણ અલગ હોય છે. જેમ કે સ્ટ્રેટેજી, સૌથી પહેલા એક્ઝામ માટે જરૂરી છે સ્ટ્રેટેજી, અભ્યાસક્રમ અને ત્યારબાદ અગાઉના વર્ષના પેપર્સ. આ ત્રણ વસ્તુ ખાસ ક્લિયર હોવી બહુ અગત્યની બની જતી હોય છે. જેમ કે અભ્યાસક્રમ. હવે અભ્યાસક્રમ અહીંયા થોડુંક તમને ઇન ડેપ્થ દેખાય છે, કારણ સ્પષ્ટતા થાય એ જરૂરી છે. સિમ્પલી ભૂગોળ શબ્દ અથવા જનરલ નોલેજ શબ્દ વપરાયો હોય તો એની ડેપ્થ કેટલી છે એ ક્યાંય ક્લિયર નથી. તો અહીંયા થોડી ક્લેરિટી મેળવવા માટે આપણે સુપર ક્લાસ 3ની એક્ઝામનું અહીંયા સિલેબસનું થોડુંક વિશ્લેષણ કરવાનું છે, જેની અંદર તમામ એક્ઝામોનું કવરઅપ થઈ જશે. જેમ કે તલાટી હોય, બિન સચિવાલય ક્લર્ક હોય, પીએસઆઈ હોય, કોઈ પણ એક્ઝામ હોય એ આનાથી બહારનો સિલેબસ ધરાવતી હશે નહીં. દેટ ઇઝ ફોર શ્યોર. ઓકે. એટલે સૌથી પહેલા સિલેબસ, અગાઉના વર્ષના પેપર્સ સૌથી અગત્યના છે, કેમ કે અગાઉના વર્ષના પેપર પરથી ખબર પડશે કે આ આપેલા સિલેબસમાંથી પૂછાય છે કયા ટોપિક્સ. અમુક ટોપિક્સ અહીંયા લખેલા હોય છે, તેમ છતાં એક્ઝામમાં નથી પૂછાતા, અને અમુક ટોપિક્સ જે નથી લખેલા હોતા એ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ જતા હોય છે. એટલે એ તમને ખબર ક્યાંથી પડશે? તો અગાઉના વર્ષના પૂછાયેલા પેપર્સ પરથી. અને અગાઉના વર્ષના પેપર્સ અને સિલેબસ, આ બે વસ્તુ તમે સમજી લો કે આપણા માટે જીપીએસ જેવું કામ કરે છે, કે આપણને કઈ દિશામાં કયા ડેસ્ટિનેશન સુધી જવું છે એ માર્ગ આપણને કોણ બતાવે છે? તો સિલેબસ અને પ્રીવિયસ યર્સના પેપર્સ. એટલા માટે વોટ ટુ ડુ એ તો અગત્યનું છે એક્ઝામ માટે, કે સિલેબસ શું વાંચવાનું છે, કઈ પુસ્તકો વાંચવાની છે, કન્ટેન્ટ શું વાંચવાનું છે. બટ એથી આગળ પ્રાયોરિટી પર હોવું જોઈએ હાઉ ટુ ડુ. કન્ટેન્ટ, પુસ્તક તમને કોઈ પણ વાંચશો, 2 વાર 4 વાર ગોખશો તો મગજમાં યાદ રહી જશે, બટ એને સરળતાથી યાદ કેમ રાખવું, કઈ રીતે એ વસ્તુને યાદ રાખવી. દરેક વખતે ખાલી ફેક્ટ ગોખવાથી નથી થઈ જતું હતું, બટ ક્યાંક થોડા ઘણા કોન્સેપ્ટ જો સમજીએ આપણે તો એ ફેક્ટ ઇઝીલી યાદ રહી જતા હોય. રાઈટ. અને એવું નથી કે સંપૂર્ણપણે ક્લાસ 3માં ફક્ત ને ફક્ત ફેક્ચ્યુઅલ ડેટા જ અવેલેબલ હોવું જોઈએ, અથવા તો ફેક્ચ્યુઅલ ડેટા જ પૂછાય છે. જેનું ઉદાહરણ જો આપણે જોઈએ તો તાજેતરમાં જે હેડ ક્લાર્કની એક્ઝામ લેવાની ગૌણ સેવા દ્વારા, નો ડાઉટ એક્ઝામ રદ થઈ ગઈ, દેટ્સ અ સેપરેટ ઇશ્યુ, એમાં નથી જતા આપણે. બટ
એ એક્ઝામના બે પ્રશ્નો હું તમને કહું. એક અલ નીનો વિષયનો મુદ્દો પૂછાણો હતો અને બીજું કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાનને અસર કરતું નથી. આ પ્રકારના જે ક્વેશ્ચન હતા. હવે સામાન્ય રીતે આપણા મગજમાં શું હોય કે ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામ હોય એક્સેપ્ટ જીપીએસસી દ્વારા લેવાતી સુપર ક્લાસ 3 ની એક્ઝામ્સ, એને બાદ કરતા જો આપણે જનરલ ક્લાસ 3 નું સિલેબસ જોઈએ અથવા આપણા મગજમાં એક સિલેબસની જે ધારણા હોય છે એમાં આપણે જનરલી એવું વિચારતા હોઈએ કે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ જો વાંચી નાખશો તો પતી જશે. ઓબ્વિયસલી યુ આર રાઈટ. કારણ અગાઉના વર્ષના જો પેપર જોઈએ તો એક ટ્રેન્ડ છે જેના પરથી આપણું એક કન્ક્લુઝન નીકળે છે કે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ કરશું તો ઇટ ઇઝ સફિશિયન્ટ. ઓબ્વિયસલી સફિશિયન્ટ છે, બટ એવું નથી કે એનાથી બહારના પ્રશ્નો નહીં આવે. કારણ શબ્દ સિલેબસમાં અથવા નોટિફિકેશનમાં વપરાયેલું છે જનરલ નોલેજ અથવા તો સિમ્પલી ભૂગોળ. ત્યાં અસ્પષ્ટતા વધી જાય છે, બરોબર. એટલે નો ડાઉટ આખા ભૂગોળમાં જે ભૂગોળની શાખાઓ છે જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, તો ભૂગોળની શાખાઓમાં સૌથી અગત્યની શાખા છે આપણા એક્ઝામ માટે ભૌતિક ભૂગોળ, જેના અંતર્ગત આપણે પ્રાકૃતિક વિભાગો છે, નદીતંત્ર છે વગેરે, પર્વતો, પર્વતમાળાઓ એક્સેટ્રા આ બધા મુદ્દાનું સ્ટડી કરતા હોઈએ છીએ. પણ એ સિવાયના થોડા ઘણા મુદ્દા એવા હોય કે જે આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બનતા હોય. તો આઈ હોપ સ્ટ્રેટેજી કઈ રીતે હોવી જોઈએ અને તમારે કઈ દિશામાં જવાનું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો સ્ટાર્ટ કરીએ સિલેબસથી. અભ્યાસક્રમ શું કહેવા માંગે છે? 4 મુદ્દા આપેલા હોય છે સુપર ક્લાસ 3 ના સિલેબસમાં. એક સામાન્ય ભૂગોળ, બીજી ભૌતિક ભૂગોળ, ત્રીજી છે સામાજિક ભૂગોળ અને ચોથી છે આર્થિક ભૂગોળ. હવે આ 4 મુદ્દા સમજી શકો કે આ 4 શાખાઓ છે ભૂગોળની જે આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા સામાન્ય ભૂગોળ. સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક રચના, ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતાઓ. હવે અહીંયા જો જોવા જઈએ તો સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીથી લઈ અને અહીંયા ઋતુની વિભાવના, આ બહુ બેઝિક ફેક્ટ્સ છે, બહુ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કે ભૂગોળ ઓવરઓલ સબ્જેક્ટ શરૂ કરતા પહેલા આપણે શું સ્ટડી કરવાનું હોય. ભૂગોળ પૃથ્વી એ કેટલા નંબરનો મોટો ગ્રહ છે, એ ક્યાં આવેલું છે, કયા ગેલેક્સીમાં આવેલું છે, આ પ્રકારના જે ક્વેશ્ચન્સ હોય જે જનરલી તમે આમ જોવા જઈએ તો સ્પેસના કન્ટેક્સમાં આપણે સાયન્સના સબ્જેક્ટમાં ભણતા હોઈએ છીએ. જેમ કે ઈસરો અથવા નાસાના કયા મિશન્સ છે, આંતરગ્રહીય મિશન જેને આપણે કહેતા હોઈએ, તો એ જનરલી સાયન્સમાં પણ લઈ શકો તમે, ભૂગોળના આ સિલેબસના ભાગરૂપે પણ તમે કન્સિડર કરી શકો છો. પૃથ્વીની આંતરિક રચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ એટલે ક્લાઇમેટ ચેન્જ, મહાસાગરો. હવે મહાસાગરોમાં પણ લખેલું છે ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. હવે પહેલી વાત સ્પષ્ટ કરી દઉં કે આ બધા મુદ્દા આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી અને અમુક મુદ્દા ઇવન સિલેબસમાં લખેલા છે બટ એ મેન્સ ઓરિએન્ટેડ હોય, જ્યાં તમારે જે સુપર ક્લાસ 3 ની એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટિંગ આવતું હોય. કેમ કે સુપર ક્લાસ 3 ની એક્ઝામ્સમાં અથવા ક્લાસ 3 ની જનરલ એક્ઝામ્સની જો વાત કરીએ તો દરેક એક્ઝામની પેટર્ન અલગ અલગ હોય છે. જેમ કે ક્લેરિકલ એક્ઝામ, તલાટી જેવી એક્ઝામ્સ લઈ લો તો એમાં પ્રિલિમ્સ એક્ઝામ હોય અને ત્યારબાદ બીજો તબક્કો મોર ઓર લેસ કમ્પ્યુટર ઓરિએન્ટેડ હોય છે, જ્યાં આપણે ટાઈપિંગ ટેસ્ટ આપવાની હોય છે. પીએસઆઈ એ પણ આવે છે સુપર ક્લાસ 3 ની એક્ઝામમાં. ત્યાં પ્રિલિમ્સમાં એમસીક્યુ ઓરિએન્ટેડ એક્ઝામ હોય છે, ત્યારબાદ મેન્સ હોય છે. બટ મેન્સમાં પણ તમારે એમસીક્યુ પૂરતી જો તૈયારી થઈ જાય તો ઇટ્સ સફિશિયન્ટ. જ્યારે જીપીએસસી દ્વારા લેવાતી એસટીઆઈ અને ડીવાયએસઓ જેવી એક્ઝામ્સ હોય તો ત્યાં પ્રિલિમ્સ એમસીક્યુ હોય છે, જ્યારે મેન્સ તમારે ડિસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટિંગ કરવાનું આવે છે, રાઈટ. એટલે અમુક મુદ્દા અહીંયા મેન્સ ઓરિએન્ટેડ છે જે આપણા માટે પ્રિલિમ્સ માટે કે ઓવરઓલ જોવા જઈએ તો એક્ઝામમાં ઘણી વાર પૂછાતા પણ નથી. ફક્ત પ્રિલિમ્સ પણ નહીં પણ ક્યાંય જનરલી પૂછાતા પણ નથી, રાઈટ. એટલે આ થઈ જાય સામાન્ય ભૂગોળ, જે સામાન્ય રીતે જો જોવા જાઓ તો ક્લાસ 3 ની બેઝિક લેવલની એક્ઝામ્સ માટે એટલું અગત્યનું હોતું નથી, કારણ વેટેજ એનું એક્ઝામમાં બહુ જ ઓછું હોય છે. ત્યારબાદ જોઈએ ભૌતિક ભૂગોળ. આ સૌથી અગત્યનો મુદ્દો આપણા એક્ઝામ માટે કે ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામ હોય તો ત્યાં આપણે
ભૌતિક ભૂગોળના પ્રશ્નો સૌથી વધારે હોય છે. ઓવરઓલ સિલેબસની જો વાત કરીએ તો ભૌતિક ભૂગોળમાં મહત્તમ ક્વેશ્ચન્સ આવતા હોય છે. હવે સિલેબસમાં લખેલું છે ભૌતિક ભૂગોળ કયા કયા વિસ્તારની, તો કે ભારત, ગુજરાત અને વિશ્વ. હવે વિશ્વના પણ સંદર્ભમાં આપણને જોવાની કોઈ જ જરૂરિયાત રહેતી નથી, એક્સેપ્ટ ક્યાંય કરંટ અફેરમાં હોય. જેમ કે હમણાં જ જો વાત કરીએ તો ટોંગામાં એક જ્વાળામુખી ફાટ્યું, હોંગા ટુંગા હોંગા હુપાઈ. તો એ ટાઈપના ક્વેશ્ચન જે કરંટ આધારિત હોય તો એ તમે વિશ્વની ભૂગોળના ભાગરૂપે એ રીતે તમે કન્સિડર કરો તો અલગ વસ્તુ છે. બાકી ટેકનિકલી દરેક ખંડ વિશેની ઇનડેપ્થ માહિતી તમારે વિશ્વની ભૂગોળના ભાગરૂપે ભણવાની જરૂર છે નહીં. હવે ગુજરાત અને ભારત આ બંને જે મુદ્દા છે એના ભાગરૂપે ભૌતિક ભૂગોળમાં આપણે કયા કયા મુદ્દા સ્ટડી કરવાના આવે. એક પ્રાકૃતિક વિભાગો, જેમ કે બંને માટે સમાન રૂપે લાગુ પડે છે. નંબર 1 પર્વતો, નંબર 2 મેદાની વિસ્તાર, નંબર 3 રણ પ્રદેશ, નંબર 4 દ્વીપકલ્પીય વિસ્તાર, નંબર 5 તટીય મેદાનો અને નંબર 6 ટાપુઓ. તો આ 6 ભૌગોલિક વિભાજન ભારતમાં પણ છે, ગુજરાતમાં પણ છે. તો એ દરેક વસ્તુ વિશે આપણે ઇનડેપ્થ માહિતી જે જોવાની આવે, ફેક્ચ્યુઅલ ડેટા હોય કે કોન્સેપ્ચ્યુઅલ હોય વોટેવર, તો એ પ્રાકૃતિક વિભાગો આપણા થઈ ગયા ભારત અને ગુજરાતના સંદર્ભમાં. ભૂકંપ અને ભૂસ્ખલન. ભૂકંપ અને ભૂસ્ખલન પાછું આપણે આમ જોવા જઈએ તો ક્લાસ 3 ની ઘણી બધી એક્ઝામ્સમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ આપણા સિલેબસમાં લખેલું હોય છે, તો એને ત્યાં પણ તમે સાંકળીને સ્ટડી કરી શકો. બટ ભૂકંપ અને ભૂસ્ખલન એમાં પણ ફેક્ચ્યુઅલ ડેટા વધારે પૂછાશે, કોન્સેપ્ચ્યુઅલ પર થોડુંક ભારણ ઓછું હશે. કુદરતી અફવા એટલે નેચરલ ડિઝાસ્ટર્સ. તો નેચરલ ડિઝાસ્ટર્સ એટલે શું? બધું જ આવી ગયું, વાવાઝોડા આવી ગયા, ભૂકંપ આવી ગયું વગેરે કંઈ પણ હશે, બટ કરંટ આધારિત વધારે પૂછાવાની શક્યતા રહેલી છે કુદરતી અફવામાં. મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત. ઓકે, ચક્રવાત અહીંયા સુધી સમજીએ. આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત. હવે ચક્રવાત પણ એવો મુદ્દો છે જે કરંટ અફેર્સ આધારિત પણ પૂછે અને થોડુંક ક્યાંક બેકગ્રાઉન્ડ જો જોવા જઈએ કે એનું નામકરણ કઈ રીતે થાય છે, તાજેતરમાં કોઈ વાવાઝોડું આવ્યું હોય તો એનું નામ કયા દેશે આપ્યું હતું, એનું નામ શું હતું, આ પ્રકારના જે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે એ ટાઈપના પૂછાય છે. બાકી જનરલી જો એનું પણ એનાલિસિસ કરવા જાઓ તો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી લેવા જાઓ તો અગેન ડિઝાસ્ટર મેનેજમેન્ટનો મુદ્દો બની જાય છે ચક્રવાત. હવે આવે છે કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિ. હવે વનસ્પતિ શેના પર આધારિત હોય? આબોહવા પર. એટલે શી આપણે વનસ્પતિના પ્રકાર કયા છે અને કયા વિસ્તારમાં કઈ પ્રકારની વનસ્પતિ મળે છે અને કઈ વનસ્પતિ, જેમ કે ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ અથવા ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ અને ઉષ્ણકટિબંધીય ઝાંખરાવાળા જંગલ અથવા કાંટાળ જંગલ. આ દરેક પ્રકાર જે છે વનસ્પતિના એ શેના પર ડિપેન્ડન્ટ છે? આબોહવા પર ડિપેન્ડન્ટ છે. જે વિસ્તારની આબોહવા જે પ્રકારની હશે એ પ્રકારની ત્યાં વનસ્પતિ જોવા મળશે. સૂકું વિસ્તાર હશે તો ઝાંખરાવાળા અથવા કાંટાળ જંગલ જોવા મળશે. ભેજવાળી આબોહવા હશે જ્યાં વરસાદ વધારે પ્રમાણમાં પડે છે તો ત્યાં આપણને સદાબહાર પ્રકારના જંગલ જોવા મળશે. એટલે વનસ્પતિમાં ફેક્ચ્યુઅલ ડેટા પણ આવે છે, બટ જો તમે કોન્સેપ્ચ્યુઅલી યાદ રાખવા જાઓ તો ફેક્ટ ગોખવાની જરૂરિયાત થોડી ઓછી પડે, અહીંયાની મેમરી થોડી ખાલી રહે. નેક્સ્ટ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. હવે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો આમ જોવા જાઓ તો આપેલું છે તમને ભૂગોળના સિલેબસમાં, પણ ટેકનિકલી એન્વાયરમેન્ટ અને બાયોડાયવર્સિટીનો જે સબ્જેક્ટ આપણે વાંચતા હોઈએ, પર્યાવરણ અને પારિસ્થિતિકી તંત્ર અને જૈવ વિવિધતા, એના ભાગરૂપે આપણે રક્ષિત વિસ્તારનો એક કોન્સેપ્ટ આવે છે પ્રોટેક્ટેડ એરિયાઝ. પ્રોટેક્ટેડ એરિયાઝના ઘણા બધા કોન્સેપ્ટ છે જેના ભાગરૂપે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો એક કોન્સેપ્ટ છે જે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવતા હોય છે. કયા કાયદા હેઠળ એક્સેટ્રા એ જે તે વખતે આગળ જોઈશું. પણ આ મુદ્દો આપેલું છે જ્યોગ્રાફીના સિલેબસમાં, પણ પડે છે બીજા સબ્જેક્ટમાં ટેકનિકલી, જેમ કે પર્યાવરણ. હવે આના રિલેટેડ જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય, સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ ક્વેશ્ચન્સ. XYZ રાષ્ટ્રીય ઉદ્યાન કયા વિસ્તારમાં છે, કયા રાજ્યમાં છે, અથવા તો એથી વધારે કયા પ્રાણી અથવા પ્રજાતિઓનું સંરક્ષણ કરવામાં આવે છે. આનાથી વધારે ક્વેશ્ચન્સ ક્લાસ 3 લેવલ ઉપર કામના નથી. અને બંને ભારત અને ગુજરાત એ બંનેના સંદર્ભમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો એ તૈયાર કરવા જરૂરી છે. ભારતમાં નો ડાઉટ
જે અગત્યના છે એટલા જ થઈ જાય તો દેટ ઇઝ સફિશિયન્ટ. જ્યારે ગુજરાતમાં બધા જ કરવા જરૂરી છે કેમ કે સંખ્યા ઓછી છે. બરોબર. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ સબ્જેક્ટ હોય અને તમે કોઈ પણ ટોપિક વાંચો છો અને એ ટોપિક રિલેટેડ જે ફેક્ચ્યુઅલ ડેટા છે એનું કંઈક લિસ્ટ બનતું હોય ફેક્ચ્યુઅલ ડેટાનું. જ્યાં લિસ્ટ નાનું હોય ત્યાં આપણી પાસે અપેક્ષા વધારે હોય કે આપણને યાદ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે બંધારણમાં 12 પરિશિષ્ટ છે. 12 પરિશિષ્ટ છે અને કયું પરિશિષ્ટ કયા મુદ્દાને લગતો છે એ આપણા પાસે અપેક્ષા હોય કારણ કે 12 જ છે. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની જો વાત કરીએ તો લગભગ 550 જેટલા છે. તો 550 યાદ રહે એવું જરૂરી નથી અને એક્ઝામ માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોતા પણ નથી. તો અગત્યના જે હોય એટલા જ યાદ રાખવાના છે. ત્યારબાદ જમીનના મુખ્ય પ્રકારો, ખડક અને ખનિજ. હવે જમીનનો કયો પ્રકાર છે અને ખડકનો કયો પ્રકાર છે એના પર ડિપેન્ડ કરશે ખનિજ. એટલે અગેન અહીંયા કોન્સેપ્ચ્યુઅલી તમે મુદ્દાઓને લિંક કરી શકો. જેમ કે જે પ્રકારની આબોહવા હશે એ પ્રકારની જમીન હશે. જેમ કે સૂકી આબોહવા હશે, જ્યાં વરસાદ ઓછું પડે છે ત્યાં તમને મળશે રેતાળ જમીન, અને જ્યાં વરસાદ વધારે પડે છે અથવા તો જ્યાંથી નદીઓ વહે છે ત્યાં તમને મળશે કાંપની જમીન. જ્યાં ભૂતકાળમાં લાવાનું પ્રસ્ફોટન થયું હોય, જેમ કે આપણું ડેક્કનનો પેનેન્સુલા, ડેક્કનનો પઠારીય પ્રદેશ, તો ત્યાં તમને મળશે કાળી જમીન. હવે જમીન બને છે શેનામાંથી? જમીન એટલે શું? બીજી ભાષામાં કહીએ તો માટી. માટી શેમાંથી બને? ખડકમાંથી બને. એટલે જે પ્રકારનો ખડક એ પ્રકારની જમીન. જેમ કે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે લાવાનું પ્રસ્ફોટન જે વિસ્તારમાં થયું હોય ત્યાં તમને કાળી જમીન મળે. તો એક ખડક કયા પ્રકારનો થયું? અગ્નિકૃત ખડક. લાવા જ્યારે બહાર નીકળે અને ઠંડુ પડે છે તો એ કયા કલરનો હોય છે? કાળા રંગનો હોય છે. અને એમાંથી જે જમીન બને છે એ કયા રંગની બને છે? કાળી જમીન બને છે. એટલે લોજિકલી તમે જો યાદ રાખવા જાઓ, દરેક ફેક્ટ્સ ગોખવા જરૂરી નથી. મેં તમને આગળ જ કીધું, જ્યાં જે મુદ્દો લિંક થતું જશે એ હું તમને આગળ કહેતો જઈશ. ખડકના પ્રકાર પર ડિપેન્ડ કરશે જમીન, અને જમીન આબોહવા પર નિર્ભર કરે છે. હવે મુદ્દો આવે છે ખનિજો. હવે ખનિજ પણ ડિપેન્ડ કરશે ખડકના પ્રકાર ઉપર. અમુક પ્રકારના ખનિજ અમુક પ્રકારના જ ખડકોમાં મળે, જેમ કે આરસપાણ. હવે મૂળ ખડકના પ્રકાર કેટલા? તો મૂળ 3 પ્રકાર છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત ખડક. હવે જેમ કે આરસપાણ, આરસપાણ જે છે એ તમને હંમેશા રૂપાંતરિત ખડકના જ વિસ્તારમાં મળશે. જેમ કે કોલસો, કોલસો હંમેશા તમને જળકૃત ખડકના વિસ્તારમાં જ મળશે. જેમ કે ગ્રેનાઇટ, ગ્રેનાઇટ હંમેશા તમને અગ્નિકૃત ખડકના વિસ્તારમાં જ મળશે. બરોબર. એટલે ખનિજ પણ શેના પર ડિપેન્ડ કરે છે? ખડકના પ્રકાર ઉપર. હવે અહીંયા લોજિકલી યાદ રાખવાનું કારણ એ કે સપોઝ તમને ખનિજનો ક્વેશ્ચન પૂછ્યો કે XYZ, કે કોલસાની ખાણ, કોઈ પણ નામ હોય, કે XYZ ખાણ કયા વિસ્તારમાં છે અને ઓપ્શન આપેલા છે અને તમને કદાચ ખ્યાલ ન હોય, બટ તમને એટલી ખબર છે કે આ વિસ્તારમાં જમીનનો પ્રકાર કેવો છે, તો એટલીસ્ટ તમે ન વાંચેલો હોય તેમ છતાં જો તુક્કો મારવાની વાત આવે તો ત્યાં આપણો નજીકનો તુક્કો લાગે, સાવ બ્લાઇન્ડલી તુક્કો ના લાગે, અંધારામાં તીર ના લાગે. રાઈટ. એટલે અમુક મુદ્દા લોજિકલી યાદ રાખવાનો પ્રયત્ન કરીશું આપણે. ત્યારબાદ ત્રીજો મુદ્દો સામાજિક ભૂગોળ. હવે સામાજિક ભૂગોળ એટલે સમાજ અને ભૂગોળ વચ્ચેનો શું પરસ્પર સંબંધ છે? સામાજિક રચના અથવા તો સમાજ વિશેની જે આપણે માહિતી વાંચતા હોઈએ, જેના માટે આપણું બેઝિક ડેટા છે 2011ના વસ્તી ગણતરીના આંકડા. 2011 વસ્તી ગણતરીના આંકડા છે, અને એમાં જો કંઈ અપડેટ આવી ગયો હોય અથવા કરંટ અફેરમાં કોઈ મુદ્દા હોય, જેમ કે તાજેતરમાં જ ન્યૂઝમાં હતું કે ભારતમાં હવે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે, તો એ ટાઈપના બેઝિક ફેક્ટ્સ ઓકે, બટ મોરઓરલેસ બેઝ શું છે આપણા માટે, પાયો શું છે? 2011ની વસ્તી ગણતરીના આંકડા. એટલે સમાજ અને ભૂગોળનો પરસ્પર સંબંધ શું છે? કારણ કે ભૂગોળના આધારે સમાજ તૈયાર થાય છે. અને આમાં આપણે વાંચીએ છીએ શું?
હવે અહીંયા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આપણે એ મુદ્દા જોવાના છે. અગેન વિશ્વના સંદર્ભ માટેમાં એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને લગતી માહિતી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. ત્યારબાદ આ જે મુદ્દા છે એ મોસ્ટલી તમે કહી શકો કે મેન્સ માટેના મુદ્દા છે, આપણા માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે આના રિલેટેડ જે ફેક્ટ્સ છે એ મોસ્ટલી તમને આ બેઝિક આગળના જે મુદ્દા વાંચશો એમાં કવરઅપ થઈ જશે. સમાજ અને ભૂગોળ વચ્ચેનો કઈ રીતે સંબંધ છે? જો તમે વાંચેલું હોય તો સૌથી વધારે વસ્તી ગીચતા ભારતમાં કયા વિસ્તારમાં છે? તો કે ઉત્તરના મેદાનોમાં છે. સૌથી વધારે વસ્તી ક્યાં છે? તો કે ઉત્તર પ્રદેશમાં છે. પર્ટિક્યુલર રાજ્યની વાત કરું છું. એટલે શા માટે ઉત્તર પ્રદેશ છે? શા માટે તામિલનાડુ નથી? શા માટે ગુજરાત નથી? શા માટે મહારાષ્ટ્ર નથી? શા માટે રાજસ્થાન નથી? રાજસ્થાન તો સૌથી મોટું રાજ્ય છે. કારણ છે ત્યાંનું નદી તંત્ર, ત્યાંની જમીન. ત્યાં જમીન એવી છે કે જ્યાં ફળદ્રુપતા વધારે છે. ફળદ્રુપતા વધારે છે તો ઉત્પાદકતા વધારે છે. અને ઐતિહાસિક રીતે જો જોવા જઈએ તો જે પણ સંસ્કૃતિઓ વિકસી એ નદી કાંઠાની આસપાસ જ વિકસી છે. પછી જેમ વસ્તી વધતી જાય તેમ નદી કાંઠાથી આપણે વિસ્તાર વધતો જતો હોય છે. એટલે ઇતિહાસને સાક્ષી રાખીએ તો પણ આપણને ખ્યાલ આવે કે નદી કાંઠે જ દરેક સંસ્કૃતિઓ વિકસી છે, જેમ કે સિંધુ ખીણ સંસ્કૃતિ. રાઈટ. એટલે ભૂગોળના આધારે સમાજ તૈયાર થાય અને સમાજને લગતા આંકડા એટલે આપણા સિલેબસ માટેનું આ સામાજિક ભૂગોળ, જે એક્ઝામ માટે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે. દરેક એક્ઝામમાં એકાદો ક્વેશ્ચન તો વસ્તી ગણતરીનો જોવા મળતું જ રહેતું હોય છે. ત્યારબાદ આર્થિક ભૂગોળ. અર્થતંત્ર અને ભૂગોળ વચ્ચેનો શું પરસ્પર સંબંધ છે? જેના ભાગરૂપે અર્થતંત્રના મુખ્ય વિભાગો એટલે આ ત્રણ: કૃષિ, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણ ક્ષેત્રનું આપણે મોટા પાયે સ્ટડી કરતા હોઈએ છીએ. એના લક્ષણો શું છે? ત્યારબાદ ખનિજ, જંગલ. અમુક મુદ્દા અગેન રિપીટ થયા, જેમ કે ખનિજ, જંગલ એટલે વનસ્પતિનો પ્રકાર. સિલેબસમાં ઘણા મુદ્દા લખેલા છે, અહીંયા લખેલું છે, અહીંયા લખેલું છે. બંનેનું થોડુંક પર્સપેક્ટિવ બદલાતું રહેતું હોય છે. બટ બંનેને જો તમે એક જ જગ્યાએ સ્ટડી કરીને એક જ જગ્યાએ પૂરું કરી દો તો સિલેબસમાં ભલે ગમે એટલી વાર ગમે તે જગ્યાએ લખેલું હોય, આપણા માટે મુદ્દો જંગલ અથવા વનસ્પતિ એક જ મુદ્દો ઇમ્પોર્ટન્ટ બને છે. રાઈટ. એટલે ઘણીવાર સિલેબસમાં ક્લેરિટી નથી હોતી અથવા આપણે એને ડીકોડ કરી નથી શકતા હોતા. તો સૌથી પહેલા તમારે કરવાનું શું છે? સિલેબસને ડીકોડ કરવાનું છે. ઈંધણ, બળતણ, માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન એટલે ટ્રાન્સપોર્ટેશન, એમાં તમારું થઈ જાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે, જેમ કે રોડવેઝ, રેલવેઝ, એરપોર્ટ વગેરે. એને લગતી કરંટ અફેરની યોજનાઓ તમે જોઈ લો, ફેક્ચ્યુઅલ ડેટા જોઈ લો, જેમ કે સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે, સાગરમાલા પ્રોજેક્ટ છે, ભારતમાલા પ્રોજેક્ટ છે વગેરે. તો એ ક્યાંક ને ક્યાંક પરિવહનના ભાગરૂપે જ તમે સ્ટડી કરો છો. એની પદ્ધતિઓ અને સમસ્યાઓ તો ઓબ્વિયસ છે કે આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ બનતું નથી. હવે આ બધામાંથી આર્થિક ભૂગોળ એટલે બીજું કંઈ નહીં, જેને આપણે ઇકોનોમી અથવા ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. ઇકોનોમિક્સ થિયોરિટિકલ પાર્ટ છે, ઇકોનોમીનું એપ્લાઇડ ફોર્મેટ છે. હંમેશા કહેવાય એમ, ભારતની ભૂગોળ, ભારતનું અર્થશાસ્ત્ર એવું ક્યારે નહીં કહેવાય, કેમ કે અર્થશાસ્ત્ર જે છે એ તો દરેક દેશ માટે સરખું જ છે, આખા વિશ્વ માટે સરખો જ મુદ્દો છે. અર્થતંત્ર અલગ અલગ હોઈ શકે, અર્થશાસ્ત્ર બધા માટે સરખું લાગુ પડે છે. એટલા માટે અહીંયા જે આપણે સ્ટડી કરતા હોઈએ ઇકોનોમી એટલે આર્થિક ભૂગોળ, બીજું કંઈ જ નહીં. બરોબર. એટલે ઓવરઓલ સિલેબસની જો વાત કરીએ તો એક્ઝામ પર્સપેક્ટિવથી સૌથી પહેલા ભૌતિક ભૂગોળ અગત્યની બને છે, ભારત અને ગુજરાતની. ત્યારબાદ વસ્તી ગણતરીના આંકડા એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. અને આર્થિક ભૂગોળ એ તો ઇન ઇટસેલ્ફ એક અલગ જ સબ્જેક્ટ છે, ઇકોનોમી. એટલે અહીંયા ઇકોનોમીનું જ્યાં તમે સિલેબસ જોશો તો ત્યાં પણ તમને આ જ મુદ્દા લખેલા જોવા મળવાના છે, ઓબ્વિયસ છે. તો એક જ મુદ્દો બે જગ્યાએ સ્ટડી કરવાની કોઈ જરૂરિયાત હોય નહીં. એટલે ઇકોનોમી જ્યાં તમે સ્ટડી કરો તો આ આખો ને આખો 4th પોઈન્ટ જે છે એ નેચરલી કવર થઈ જવાનું છે. આઈ હોપ સિલેબસ ક્લિયર છે બધાને. હવે સ્ટાર્ટ કરીએ ભારતની ભૂગોળ.